રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી અને બીજી તરફ વડોદરાના સાવલીના લગભગ 1500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે અને બધાને બસ ભરીને ગાંધીનગર લઈ જવાયા છે। નમસ્કાર દર્શક મિત્રો, 14 જાન્યુઆરીએ કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રા એક તરફ શરૂ કરી અને બીજી તરફ કોંગ્રેસની અંદર જ ગાબડા પડવા માંડ્યા છે। ગુજરાતના વડોદરાના સાવલીના લગભગ 1500 જેટલા કાર્યકરો એક સાથે ભાજપમાં જોડાઈ ગયા છે અને બસો ભરીને બધા ગાંધીનગર જવા રવાના થયા છે। આજે એ લોકો ભાજપમાં જોડાઈ જવાના છે। બીજી તરફ મુંબઈના દિગ્ગજ નેતા કહેવાતા મિલિંદ દેવરા પણ શિવસેનામાં જોડાઈ ગયા। તો કોંગ્રેસને જબરજસ્ત નુકસાન થઈ રહ્યું છે અને એક તરફ એમની ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીના નેજા હેઠળ નીકળી રહી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી અને બીજી તરફ વડોદરાના સાવલીના લગભગ 1500 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે અને બધાને બસ ભરીને ગાંધીનગર લઈ જવાયા છે। આ કાર્યકરોનું કહેવું એમ છે કે અમે રામ મંદિરથી જબરજસ્ત પ્રભાવિત થયા છે, કારણ કે આ સનાતન ધર્મનો કાર્યક્રમ છે। અને બીજું કે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર છે, એમની કામગીરીથી પણ અમે પ્રભાવિત છીએ, એટલે અમે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે। બીજી તરફ મુંબઈના કોંગ્રેસના દિગ્ગજ નેતા મુરલી દેવરાએ એકનાથ શિંદેની શિવસેના સાથે હાથ મિલાવી દીધા છે। મિલિંદ દેવરા મહત્ત્વના એટલા માટે છે કે ભલે તેઓ 2 વખત લોકસભાની ચૂંટણી હારી ગયા છે, પરંતુ દક્ષિણ મુંબઈની અંદર તેમનું જબરજસ્ત વર્ચસ્વ છે અને એમના પિતા મુરલી દેવરા હતા, એ કોંગ્રેસના કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે અને દિગ્ગજ નેતા તરીકે એમનું નામ હતું। મિલિંદ દેવરાને કારણે કોંગ્રેસને એ નુકસાન થઈ શકે કે મિલિંદ દેવરા જે છે એમનું ગુજરાતી વેપારીઓ અને કોર્પોરેટ ગૃહોની અંદર જબરજસ્ત વર્ચસ્વ હતું અને તેઓ કોંગ્રેસ માટે મોટું ફંડ લાવીને આપતા હતા। બીજું કે કોંગ્રેસ માટે સાઉથ મુંબઈની અંદર મિલિંદ દેવરા સિવાય બીજું કોઈ વિકલ્પ પણ નથી, એટલે આ બધા કારણોને લીધે કોંગ્રેસને મુંબઈમાં પણ મોટો ફટકો પડી શકે છે। આપણે તાજેતરના ઘટનાક્રમની જ વાત કરીએ તો રાજકોટના જે એક જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતા હતા એને પણ ભાજપે તોડીને પોતાનામાં સામેલ કરી દીધા છે। મતલબમાં એક તરફ કોંગ્રેસ ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં વ્યસ્ત છે અને બીજી તરફ ભાજપની જે તોડફોડ ટીમ છે એ કોંગ્રેસમાં તોડફોડ કરવામાં વ્યસ્ત છે। તમે છેલ્લા જ દિવસમાં જુઓ, આ રાજકોટમાંથી તોડફોડ કરી, વડોદરામાંથી તોડફોડ કરી, મુંબઈમાં તોડફોડ કરી નાખી। તો મતલબ કહેવાનો કે કોંગ્રેસ માટે દિવસે ને દિવસે મુશ્કેલી વધતી જાય છે। 12 સાંધે ત્યાં 13 તૂટે જેવો ઘાટ કોંગ્રેસ માટે થઈ રહ્યો છે, કારણ કે હવે લોકસભા ચૂંટણીને વધારે સમય નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।